લોકોએ એવું વિચારી લીધું છે કે કાંધલ જાડેજા કામ કરાવી શકે છે તો એનો ભાઈ પણ કરાવી શકશે, જેને લઈને જાડેજા પરિવાર ઉપર લોકોએ કળશ ચોર્યો છે. 3 ટર્મ ખાલી ગયા બાદ ફરીથી સતત 3 ટર્મથી કાંધલ જાડેજા ચૂંટાય છે, તે વિસ્તારના કામ કરે છે, જેને લઈને પણ તેઓને મોટી સફળતા મળી છે. બાહુબલી તરીકે પ્રખ્યાત છે. જરૂર પડીએ સામ દામ દંડ ભેદ બધું અપનાવી શકે તેવી તેવું કેપેબલ માણસ છે, જેને લઈને પણ લોકો એક વિચાર કરીએ છીએ. પરંતુ કાંધલ જાડેજા છે તો કોઈ ભ્રષ્ટાચારમાં માનતા નથી, અને ગમે ત્યારે જરૂર પડે તો કાંધલભાઈ ની તો કાનાભાઈ તેમને મુલાકાત આપી શકે છે અને તેના કામ થઈ શકશે અને લોકોની રજૂઆત સાંભળશે. તો મને મળવાની કોઈ જરૂર નથી. જેને જે કઈ કામ હશે એ બધા કામ થઈ જશે. મને માત્ર કોઈ દ્વારા જાણ કરાવી દેજો કે મોબાઈલમાં મેસેજ મૂકી દેજો, તો હું જે કઈ કામ હશે એ થઈ જશે. અને એને લઈને કાંધલ જાડેજા એવી અપેક્ષા નથી રાખતા કે હરિન્દર મને રૂબરૂ મળવા આવે. કે લોકો એવું ઈચ્છ્યું હતું કે કાંધલ જાડેજા છે આ વિસ્તારના ધારાસભ્ય જ છે અને બે સામસામે છે, જેને કારણે નગરપાલિકાના કોઈ કામ થતા નથી એવું લોકોએ વિચારી અને કાંધલ જાડેજાને પસંદ કર્યું એવું તેવું દેખાય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની. આજે આપણી જોડે પોરબંદરથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ ઠકરાર. વિપુલભાઈ, સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું. વિપુલભાઈ, આજે ચર્ચા એ કરવી છે કે રાણાવાવ અને કુતિયાણાની જે નગરપાલિકાઓ છે એમાં કાંધલ જાડેજાએ સપાટો બોલાવી દેવો છે. આપનું ફર્સ્ટ રિએક્શન શું છે? હા, ચોક્કસ જણાવી દઉં કે કુતિયાણાની નગરપાલિકા છે જે 68 નગરપાલિકાઓ પૈકીની એક હાઈ વોલ્ટેજ ડ્રામા નગરપાલિકા જેને કહી શકાય તેવી નગરપાલિકા હતી. તેની નગરપાલિકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી, 20 વર્ષ કરતા વધારે સમયથી ઢેલીબેન વડોદરાનો કબજો હતો અને ત્યારે તેની પણ કોઈ કામ થયા હોય નથી, તેની નારાજગી પણ હતી. પરંતુ આ વિસ્તારના બાહુબલી ધારાસભ્ય તરીકે ગણાતા કાંધલ જાડેજા, તેઓની સામે ઢેલીબેને છે 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડીને સામે આવ્યા હતા, જી. જેને લઈને કાંધલ જાડેજા છે તેની સામે નગરપાલિકા લેવાની નક્કી કર્યું એ રીતે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેમના નાના ભાઈ કાના જાડેજાને ચૂંટણીમાં ઉભા રાખ્યા. અને ગત 2 દિવસ પહેલા જે ચૂંટણી થઈને આજરોજ પરિણામ આવ્યું તે 24 સીટોમાંથી 14 સીટ જેટલી છે તે કાંધલ જાડેજા લઈ ગયા છે. જી. આ જે છે એ તમારી દ્રષ્ટિએ કાંદલભાઈની જીત છે કે સાયકલની જીત છે? કારણ કે આઈ ડોન્ટ થિંક કે સાયકલ કોઈ ઓળખે પણ છે. હા, ચોક્કસ જણાવ્યું કે કાંધલ જાડેજાને કોઈ પક્ષ નહીં કે કોઈ બેનર નહીં કે કોઈ મેન્ડેટની જરૂર નથી હોતી. કાંધલ જાડેજા પોતે મેન્ડેટમાં ઉભે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ એનસીપીએ ટિકિટ ના આપી તો તે સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ લઈ આવીને પોતે તે રીતે જીતી ગયા છે. ત્યાં કાંધલ જાડેજાની પોતાની ઓળખ છે. અને આ પહેલા પણ કાંધલ જાડેજાની પરિવાર છે તે કુતિયાણાથી અવારનવાર ચૂંટાઈ આવેલા છે. તેમના માતુશ્રી સંતોકબેન જાડેજા પણ 1990માં ચૂંટાયા હતા. ત્યારબાદ તેમના કાકા ભુરામુજા ચૂંટાયા હતા અને 2 થી 3 ટર્મ ખાલી ગયા બાદ ફરીથી સતત 3 ટર્મથી કાંધલ જાડેજા ચૂંટાય છે, તે વિસ્તારના કામ કરે છે, જેને લઈને પણ તેઓને મોટી સફળતા મળી છે. તમારો એસ્પેશિયલી પોરબંદર અને એના આજુબાજુના વિસ્તારનો પોલિટિકલ અભ્યાસ ખૂબ સારો છે. તો આપે ઢેલીબેન ઓડેદરાની ફેમિલી અને કાંદલભાઈની ફેમિલી રાઈટ ફ્રોમ ગોડમધર સંતોકબા જાડેજા અને પછી એમના પતિ, ઓકે, તો એ બધાના તમે બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો અમને એ બંને ફેમિલીઝ વિશે જણાવો અને પછી એ જણાવો કે આ વખતનો ચૂંટણી જંગ કેવો રહ્યો હતો. ચોક્કસ કે સંતોકબેન જાડેજા છે અને ઢેલીબેન છે તે જોઈએ તો દેરાણી જેઠાણી કહેવાય છે. સંતોકબેનના પતિ એટલે સરમણ મુંજાના સગા મામા એ ઢેલીબેનના સસરા એટલે સગા મામા ફૂઈના પરિવાર થાય છે. એટલે પહેલા તો એક જ પરિવાર હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પરિવાર વચ્ચે બંદૂક ચાલે છે. એટલે જેને લઈને એક ખટરાશ મોટી ઉભી થઈ છે. ક્યારે આ પરિવાર સાથે બેઠો નથી એટલે જેને લઈને એક દુશ્મનાવટ તો પણ કહી શકાય એ રીતે તે સામસામે હતા. અને પરંતુ જોવાની વાત તો એ છે કે આટલા વર્ષોથી ઢેલીબેન કુતિયાણાનું શાસન કરતા હતા, પરંતુ કાંધલ જાડેજાને ક્યાંય નડતા ન હોવાથી કાંધલ જાડેજાએ નગરપાલિકામાં હસ્તક્ષેપ કર્યો નથી. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ઢેલીબેને વિધાનસભામાં કાંધલ જાડેજાની સામે ઝંપલાવ્યું હતું અને ભૂંડે હાલે હાર્યા હતા. એટલે તે મગજમાં રાખી અને ત્યાં સામે સામે ચૂંટણી લડ્યા હતા. ઓકે, સો તમારું શું માનવું છે કે આટલા વર્ષોથી કાંદલભાઈએ કુતિયાણાની બેઠક કહો કે કુતિયાણાની નગરપાલિકા કહો કે રાણાવાવની નગરપાલિકા એમાં ઝંપલાવ્યું નહોતું, એટલે એમાં એમના પક્ષના ઉમેદવારો નહોતા રાખ્યા કે એમના સમર્થકોને નહોતા ઉભા રાખ્યા? શું કારણ છે?
હું ચોક્કસ જણાવું કે રાણાવાવ નગરપાલિકા તો બેન પહેલેથી કાંધલ જાડેજા પાસે છે. જયારે કાંધલ જાડેજા પહેલી ટર્મ ચડ્યા ત્યારથી નગરપાલિકાનો કબજો કાંધલ જાડેજાએ જાળવી રાખ્યો હતો, અને હજી એનું પુનરાવર્તન થયું છે, પરિવર્તન આવ્યું જ નથી. કાંધલ જાડેજા પાસે જ કબજો રહ્યો છે, પરંતુ પાર્ટીનું બેનર બદલ્યું છે. ગયા વખતે એનસીપી ની નગરપાલિકા હતી, આ વખતે તે રાણાવાવ નગરપાલિકા છે સમાજવાદી પાર્ટીની, પરંતુ કહેવાય છે કાંધલ જાડેજાની નગરપાલિકા. અને આ વખતેની નગરપાલિકામાં લોકોનો પણ ઉહાપો હતો. ત્યાં સ્થાનિક લેવલે કુતિયાણા નગરપાલિકાના કોઈ કામ ન થયા હોય, અને થોડા સમય પહેલા કાંધલ જાડેજાએ માહિતી માંગી હતી કે કેટલી ગ્રાન્ટો વપરાણી છે અને કેટલી નથી વપરાણી. તેને લઈને કોઈ જવાબ ન મળતા કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પીઆઈઆર દાખલ કરી હતી, અને ઓકે. તેમનો 4 દિવસ પહેલા જ ચુકાદો આવ્યો હતો. અને તે ઓકે. ચુકાદો છે તે કાંધલ જાડેજાએ પબ્લિક સમક્ષ મૂક્યો હતો કે કોઈ હાઈકોર્ટે એવો હુકમ કર્યો હતો કે તે અંગેની કમિશનર તપાસ કરે. એ મુદ્દાને લઈને પણ લોકોને વિશ્વાસમાં લઈ અને કાંધલ જાડેજા ચૂંટણી જીત્યા છે. ઓકે. ગયા વખતની જે વિધાનસભાની ચૂંટણી મને ખ્યાલ છે, હું પણ ત્યાં આવી હતી અને એવું કહેવાતું હતું કે ઢેલીબેન બહુ જ ક્લીન ઇમેજ જોડે આગળ વધતા હતા, અને બેકઅપ બેકઅપ માટે એ જ રાખતા કે તેઓ નગરપાલિકા એમના હસ્તક છે. બરાબર છે. તો શું કારણ છે કે આટલા વર્ષોથી 20 વર્ષોથી શાસન હોવા છતાં ત્યાં કામ થયા નથી લોકોના? હા, ચોક્કસ જણાવ્યું કે કુતિયાણાની અંદર કામ નથી થયા એવું અમે પત્રકાર તરીકે અમારી ટીમ ત્યાં ફરી હતી, જેને લઈને અમે ઘણું બધું સર્વે કર્યું હતું, પણ કામ થયા નથી. ભ્રષ્ટાચાર થયો એવું નથી કહેતા, પરંતુ કોઈ કામ થયા નથી. અને જેલીબેને પૂરતું ધ્યાન આપ્યું નથી. પરંતુ જેલીબેન સામાજિક રીતે પણ ઘણી બધી રીતે આગળ હોય છે. લોકોને, વિદ્યાર્થીઓને નોટબુકો આપી છે, પેન્સિલ એવું બધું ત્યારે આપતા હોય છે. પરંતુ તે નગરપાલિકામાં પૂરતા સક્સેસ ન જવાના કારણે, અને બીજું કે લોકો એવું ઈચ્છ્યું હતું કે કાંધલ જાડેજા છે આ વિસ્તારના ધારાસભ્ય જ છે, અને બે સામસામે છે, જેને કારણે નગરપાલિકાના કોઈ કામ થતા નથી એવું લોકોએ વિચારી અને કાંધલ જાડેજાને પસંદ કર્યું એવું તેવું દેખાય છે કે ભાઈ ઓકે. ધારાસભ્ય જે છે તો ધારાસભ્ય જી. છે અને એ નગરપાલિકા એમની પાસે હોય તો કઈ શહેરના કામ થઈ શકે. તો જેમ તમે કીધું રાણાવાવમાં તો સત્તા ફરી એ લોકોની જ કાંદલ જાડેજા લોકોની જ આવી છે, પરંતુ કુતિયાણામાં સત્તા પરિવર્તન થયું છે ડેફિનેટલી. અને તમને શું લાગે છે, લોકોની શું અપેક્ષા છે કાંદલ જાડેજા પાસે, અને કાનાભાઈ એમાં સારું કરી શકશે કે શું? હા, 100% કાના જાડેજાની એન્ટ્રી રાજકીય એન્ટ્રી પહેલી એન્ટ્રી છે. યુવા નેતા છે અને પહેલી વખત જ જે ચૂંટણી લડ્યા છે તે ચૂંટણીના અનુભવી ખરા. કાંધલ જાડેજા જયારે વિધાનસભામાં ઉગતા હોય છે ત્યારે કાના જાડેજાની તમામ રીતે વ્યવસ્થા તેને કાના જાડેજા કરતા હોય, પરંતુ તેઓ સ્ટેજ ઉપર ક્યારે આવ્યા નથી કે પોતે ચૂંટણી લડ્યા નથી. પરંતુ તે પહેલી વખત ચૂંટણી લડ્યા છે ને ઉત્સાહી માણસ છે, કાંધલ કરતા પણ યુવા નેતા છે, પણ જેને લઈને લોકોએ તેના ઉપર વિશ્વાસ મૂક્યો છે કે કાના જાડેજા યુવા નેતા છે ને આર્થિક રીતે એ પ્રબળ માણસ છે, બાહુબલી નેતા કહેવાય છે. અને જેને લઈને પણ જોકે કુતિયાણા વિધાનસભામાં પણ કાંધલ જાડેજા પોતે ગમે તે પક્ષમાં હોય, પરંતુ ભાજપ સરકાર પાસે તે ગમે તેવા કામ કઢાવે, રોડ રસ્તા તેમજ પાણીના પ્રશ્નોને લઈ અને કાંધલ જાડેજાને સફળતા મળી છે. લોકોએ એવું વિચારી લીધું છે કે કાંધલ જાડેજા કામ કરાવી શકે છે તો એનો ભાઈ પણ કરાવી શકશે. જેને લઈને જાડેજા પરિવાર ઉપર લોકોએ કળશ ચોર્યો છે. ઓકે. આખા ગુજરાતમાં સાર્વત્રિક ભાજપ જીત્યું છે, અને કોંગ્રેસનો પુઅર શો ખરેખર રહ્યો છે. પણ રાણાવાવમાં તો એઝ યુ સેડ કે સત્તાનું પુનરાવર્તન થયું છે, અને કુતિયાણામાં તમને લાગે છે કે આ ફક્ત ને ફક્ત કાંદલ જાડેજાના લીધે આ રિઝલ્ટ આવ્યું છે? હા, ચોક્કસ જણાવ્યું કે કાંધલ જાડેજાના નામ ઉપર જ આ રિઝલ્ટ આવ્યું છે, અને આમાં કોઈ પક્ષનું બેનર કામ કર્યું નથી. માત્ર ને માત્ર કાંધલ જાડેજાના નામ ઉપર જ લોકો ચૂંટાયા છે. પરંતુ વાત તો એવી છે કે કાંધલ જાડેજા છે તે બાહુબલી તરીકે, મેં પહેલા પણ વાત કરી છે, બાહુબલી તરીકે પ્રખ્યાત છે. જરૂર પડીએ સામ દામ દંડ ભેદ બધું અપનાવી શકે તેવી તેવું કેપેબલ માણસ છે. જેને લઈને પણ લોકો એક વિચાર કર્યો છે, પરંતુ કાંધલ જાડેજા છે તો કોઈ ભ્રષ્ટાચારમાં માનતા નથી, અને ગમે ત્યારે જરૂર પડે તો કાંધલભાઈ ની તો કાનાભાઈ તેમને મુલાકાત આપી શકે છે, અને તેના કામ થઈ શકશે એટલે લોકોની રજૂઆત સાંભળશે. સો બીજેપી ખરેખર આમ એવી પાર્ટી કહેવાતી હોય છે કે જે સત્તા ટકાવી રાખી છે આટલા વર્ષોથી. ગુજરાતમાં તો 30 વર્ષથી છે જ, અને ત્યાં 20 વર્ષથી જ હતું, પણ આ વખતે ઢેલીબેન લાગે છે ઢીલા પડી ગયા. હા, ચોક્કસ જણાવ્યું કે ભાજપની નીતિ અમને તો એવું દેખાય છે કે કાંધલ જાડેજા છે તે અવારનવાર રાજ્યસભાના સાંસદને મતદાન કરવા માટે કાંધલ જાડેજાનો ઉપયોગ કરતા હોય છે, અને ભાજપમાં કાંધલ જાડેજા પણ કોઈ પણ શરત વગર રાજ્યસભાના સાંસદને મત આપવા જતા હોય, જેનું એક ઋણ ભાજપ ચૂકવતું હોય એવું પણ અમને દેખાય છે. હમ. ઓકે. અને કાંદલ
ભાઈને તમે બહુ સારી રીતે ઓળખો છો, રાધર ત્યાં આગળ રહ્યા છો એટલે આખું રાજકારણ તમે બહુ સારી રીતે જાણો છો. તો તમને શું લાગે છે કે કાંધલ જાડેજા એ પોતાના માતાશ્રી સંતોકબેન જાડેજા અને પિતાથી શું શીખ્યા છે? હા, ચોક્કસ જણાવ્યું કે કાંધલ સંતોકબેન જાડેજા છે તે ગોળબધરનું બિરુદ ધરાવતા હતા, પરંતુ તે એ ઉપરાંત જ સરમણ મુજા તો ક્યારે ચૂંટણી લડી હતા, પરંતુ સંતોકબેન 1990 પહેલી કુતિયાણાની સીટની ચૂંટણી લડી હતી. ત્યારબાદથી તેઓ સતત રાજકીય રીતે સંકળાયેલા હતા. તેમના દિયર ભુરા મુજા હતા, તેમની સામે પણ ઉભેલા હતા, પરંતુ હારી ગયા હતા. પરંતુ આ પરિવાર છે તે રાજકીય રીતે સંડોવાયેલો છે, અને જૂની વાત કરીએ તો ગુનાહિત રીતે પણ તે લોકો બધી રીતે તૈયાર છે, અને તેઓ પાસે બધી માહિતી છે, પરંતુ રાજકીય જ્ઞાન આ પરિવાર પાસે ઘણું છે. તેમના કાકા છે તે પણ એક વકીલ કહેવાતા ભુરામુજા જાડેજા, અને તે પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. જેને લઈને આ પરિવાર પાસે છે રાજકીય જ્ઞાન પૂરતું છે, જેને લઈને પણ એ મેદાને ઉતર્યા છે. તમારા મતે લોકો કાંધલ જાડેજાને કામ કરશે તે માટે મત આપે છે, એમના સમર્થકોને એ માટે મત આપે છે, કે ડરના કારણે મત આપે છે? તમે શું ના, માનો છો? ચોક્કસ જણાવી દઉં કે કાંધલ જાડેજા ડરથી કોઈ મત આપતું નથી. ડર હોય તો મત આપે નહીં કે આને સાચવવો પડે છે. જે કોઈ ડરની હિસાબે મત નથી આપતું, પરંતુ કાંધલ જાડેજાથી તે કામ કરાવવાની શક્તિ ધરાવતા હોય, અને ઉપરના લેવલે પરથી કામ કઢાવવાની શક્તિ છે, જેને લઈને લોકો એને મત આપે છે. અને તમારી દ્રષ્ટિએ હાલ હવે જેમ કે કાનાભાઈ આરૂઢ થશે સત્તા ઉપર, તો તમને શું લાગે છે કે પહેલા 5 કામો કયા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ કે જે કુતિયાણામાં કરવાની જરૂર છે? ચોક્કસ થોડા દિવસ પહેલા મેં કાનાભાઈ સાથે વાત કરી હતી, એમનું બાઇટ પણ લીધું હતું. ત્યારે એવું કીધું હતું કે કુતિયાણાની અંદર પહેલો તો પ્રશ્ન સફાઈનો છે, બાગ બગીચાનો છે, પાણીનો પ્રશ્ન છે, અને ગટરનો પ્રશ્ન છે. એ હજી સુધી ક્યારેય સોલ્વ થયા નથી. એણે મીડિયા સમક્ષ પણ આ બધી રજૂઆત કરી હતી. એ 5 કામ છે તે પહેલી ગણતરી કાનાભાઈ જાડેજા કરવા માંગે છે, અને તે એને એવું કીધું કે હું સત્તા ઉપર આવીશ. છું કે પ્રમુખ તરીકે સત્તા ઉપર કાનાભાઈનો ચહેરો આપણે જોવા નહીં મળે. શું કામ કે ત્યાં કુતિયાણા છે, મહિલા અનામત છે, એટલે ઓકે. મહિલા પ્રમુખ બનશે. મહિલા પ્રમુખ બનશે, પણ કાનાભાઈ જાડેજા છે તેને ઉપપ્રમુખ બનાવશે. પરંતુ નગરપાલિકાનું તમામ સુકાનની લગામ છે તે કાનાભાઈ પાસે રહેશે, અને આ કામ છે કાનાભાઈ બધા જે પેન્ડિંગ કામો છે તે ક્લિયર કરાવશે. સો એ જે મહિલા અનામત છે, તો એ જે મહિલા પ્રમુખ બનશે એ પપેટ નહીં બની રહે એની શું ગેરંટી? આ ચોખ્ખો જણાવી દઉં કે કાંધલ જાડેજા અને કાના જાડેજા પાસે છે, એ તો માત્ર આપણે ન કહી શકાય, પણ એક રિમોટ વાળા પ્રમુખ હશે એવું જણાય છે કે કાનાભાઈ જાડેજા કહેશે એટલું જ કામ કરશે. માત્ર આ તો જે મહિલા અનામત છે, જેને લઈને એક મહિલાને બેસાડવા પડે તેવી સ્થિતિ છે. જી. હવે એવું માનવામાં આવે છે કે કાંદલભાઈને મળવું કઈ બહુ સહેલું નથી. ઘણી વાર લાગતી હોય છે, અને જરૂરી નથી કે દર વખતે તમારો પ્રયાસ સફળ થાય. તો આ જે ઇમ્પ્રેશન છે એનાથી જાડેજા પરિવાર કઈ રીતે બહાર આવશે? ના, ચોક્કસ એ વાત સાચી છે કે કાંદલભાઈ ક્યારે મળતા નથી એવું બને છે, પરંતુ ક્યારેય કોઈના કામ અટકતા નથી. અરજદારોની જે કઈ તકલીફ હોય છે તે ક્યારેક જેને ખ્યાલ આવે તો સામેથી ફોન કરીને એની તકલીફ દૂર કરે છે. મળવા માટે એનું કેવું એવું છે કે મને મળવાની કોઈ જરૂર નથી. જેને જે કઈ કામ હશે એ બધા કામ થઈ જશે. મને માત્ર કોઈ દ્વારા જાણ કરાવી દેજો કે મોબાઈલમાં મેસેજ મૂકી દેજો, તો હું જે કઈ કામ હશે એ થઈ જશે. અને એટલે લઈને કાંધલ જાડેજા જેવી અપેક્ષા નથી રાખતા કે અરજદાર મને રૂબરૂ મળવા આવે. એને પરંતુ એના ઓકે. કામથી મતલબ છે, તેના કામ કરી દે છે. ઓકે. અને કુતિયાણામાં હવે કાંદલભાઈનું શાસન થવાના કારણે તમને શું લાગે છે કે આજુબાજુ વિસ્તારમાં પણ કઈ ફરક પડશે ખરો? ચોક્કસ જણાવ્યું કે કાંધલભાઈને આ જવાબદારી કાનાભાઈને સોંપી છે, પરંતુ કાંધલ જાડેજા છે પણ તે કુતિયાણા નગરપાલિકામાં ધ્યાન દેશે, અને ધારાસભ્ય હોવાના નાતે રાજ્ય સરકાર પાસેથી તેમજ જેને કઈ ગ્રાન્ટ લઈ આવવાની હશે કે જે કઈ જરૂરિયાત હશે તે પૂરી કરવામાં આવશે. અને કાંધલભાઈ એમાં પૂરેપૂરી મદદ કરશે. કાના જાડેજા છે, નવા નેતા છે, પરંતુ તેની પાસે એટલી માહિતી ન હોય છતાં પણ તેને કાંધલ જાડેજા તેની મદદ કરશે, અને નગરપાલિકાને સારી રીતે ચાલશે, અને પછીના 5 વર્ષ માટે પણ પાછી જીત માટે થઈને કાંધલ જાડેજા નગરપાલિકાનું સારું કામ કરાવશે. ઓકે. અને મને એક વાતનું તાજ્જુબ થાય છે કે પોરબંદરમાં હવે તો ભાજપમાં અર્જુનભાઈ મોઢવાડિયા પણ છે, મનસુખભાઈ માંડવિયા પણ ત્યાં અવારનવાર આવતા હોય છે, તે છતાં પણ ડેલીબેનનું કઈ ના ચાલ્યું. હા, ચોક્કસ જણાવ્યું કે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ પણ કુતિયાણામાં સભાઓ કરી હતી, અને પ્રચાર પણ કર્યો હતો, એડી ચોટીનું જોર પણ લગાવ્યું હતું, પરંતુ છતાં પણ તે કાંધલ જાડેજાના નામ સામે ભાજપનું કમળ ખીલ્યું નહીં. ઓકે. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે વાત કરવા બદલ વિપુલભાઈ ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું. ધન્યવાદ.